નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એમ સર મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે આંકડા શાસ્ત્રની અંદર મધ્યસ્થ શીખી રહ્યા છીએ. ગયા વિડીયોની અંદર મિત્રો મેં તમને એકદમ સિમ્પલ દાખલા ચલાવ્યા હતા, પહેલો, ચોથો અને પાંચમો. હવે આજે દાખલા ગણવાના છે મિત્રો, ત્રીજો દાખલો. એટલા માટે નતો ગણાયો કેમ કે આથી ઓછા પ્રકારનો દાખલો છે અને એના પછી ખૂટતી આવૃત્તિ વાળા દાખલા છે. તો એ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો સ્વાધ્યાયમાં એક છે અને એક ઉદાહરણ છે. તો બંને દાખલા આના પછી પણ આપણે શીખી લઈશું. તો મિત્રો પહેલા તો આની વાત કરીએ. આને કહેવામાં આવે છે થી ઓછા પ્રકારનો દાખલો, બરોબર. તો નીચે આ પોલિસી ધારકોની ઉંમર માટેનું વિતરણ આપેલું છે, તેનો મધ્ય શોધવાનો છે. તો મિત્રો આ બે કોષ્ટક એટલા માટે તમને સમજાય એટલા માટે, બાકી તમારે પરીક્ષામાં એક જ કોષ્ટક બનાવવાનું રહેશે, આની જરૂર નથી. પણ સમજ માટે અહીંયા હું તમને આ કોષ્ટક સમજાવું છું કેવી રીતે લખવાનું હોય છે. આને કહેવાય થી ઓછા પ્રકારનો દાખલો. અત્યાર સુધી જે દાખલા હતા એમાં સ્પષ્ટ આપતા હતા, એક વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ દાખલાની અંદર આવી ચોખવટ નથી કરી, તો આપણે એવો વર્ગ બનાવવાનો. સિમ્પલ છે મિત્રો. સૌપ્રથમ આપણે એવું કરીએ, અહીંયા ડોટ મૂકી દઈએ. ચલો બરાબર, તો આવી રીતે પહેલા ડોટ મૂકી દેવાનું. હવે ખાસ ધ્યાન આપજો, ખાસ શું કીધું છે, 20 થી ઓછા, તો અહીંયા 20 લખવાનું. પછી કેટલા છે, તો કે સાહેબ 25 થી ઓછા. પછી કેટલા છે, તો કે સાહેબ 30 થી ઓછા, 35 થી ઓછા, તમે જોઈ શકો છો, 40 થી ઓછા, 45 થી ઓછા, 50 થી ઓછા, 55 થી ઓછા અને 60 થી ઓછા. કોઈના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ થી ઓછા પ્રકારનો દાખલો હોય અને થી વધુ પ્રકારનો પૂછાય. જો થી વધુ પ્રકારનો પૂછાય તો જે આ લાઈનમાં મૂક્યું એની જગ્યાએ આ બાજુ મૂકવાનું. બાકી રીત એક જ છે, સમજો તારે શું કરવાનું. તો 60 થી ઓછા પણ કેટલા, 55. 55 થી ઓછા કેટલા, 50. 50 થી ઓછા પણ ક્યાં સુધી, 45 સુધી. 45 થી ઓછા કેટલા, 40, 35, 30, 25, 20. તો આવી રીતે તમને ખબર પડે, દરેકમાં 5 5 5 5 ઓછા છે, તો 20 માંથી ઓછા કરતો તો 15, બરાબર. અને કોઈ તો આવી રીતે દાખલાની અંદર આ એક આંકડો આપણે આપણી રીતે લખવાનો. આપણને ખબર પડવી જોઈએ કે દરેકમાં જો તમે 5 ઓછા કરો 45, ઓછા કરો તો 40, 35, 30, તો છેલ્લે 15 જ આવે. તો આવી રીતે આને કહેવાય થી ઓછા આવૃત્તિ વિતરણ પરથી સાદું આવૃત્તિ વિતરણ, એટલે કે આપણે વર્ગવાળું બનાવવું. હવે આ જે માહિતી આપી છે પોલિસી ધારકોની સંખ્યા, તો જ્યારે થી ઓછા પ્રકારનો દાખલો થી વધુ પ્રકારનો દાખલો આપ્યો હોય ને, એમાં આવૃત્તિ ના કહેવાની, તો એને કહેવાય સંચય આવૃત્તિ. તો તમારે આ જે આપી છે ને સંચય આવૃત્તિ આપેલી, તો આ સંચય આવૃત્તિ છે ને, થી ઓછા પ્રકારનો દાખલો ગણો ત્યારે બેઠી મૂકી શકાય, પણ વધુ પ્રકારમાં આવી રીતે સંચય આવૃત્તિ નહીં આવે. તો પહેલા આપણે આની વાત સમજી લઈએ. તો સૌ પ્રથમ આપણે આવૃત્તિ f શોધવાનું છે. તો શું કરવાનું, તો જો સૌથી મોટી રકમ નીચેથી બાદ બાકી કરતા જઈએ. 100 માંથી 98 જાય તો કેટલા આવશે, 2. 98 માંથી 92 જશે, કેટલા આવશે, 6. 92 માંથી 89 જશે, કેટલા આવશે, 3. 89 થી 78 જશે તો 11. 78 માંથી 45 બાદ કરો તો કેટલા આવશે, 33. 8 માંથી 5 જાય તો 3, 7 માંથી 3 જાય તો 3, 4 છે તો 3, બરાબર છે. પછી 45 માંથી 24 બાદ કરો, 5 માંથી 4 જશે તો 1, 4 માંથી 2 જશે તો 2, 24 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે, 18. 6 માંથી 2 બાદ કરો કેટલા આવશે, 4. અને ખાસ વાત, છેલ્લે 2 એવા ને એવા. તો આવી રીતે મિત્રો જ્યારે થી ઓછા પ્રકારનો દાખલો ગણતા હોય શાંતિથી સમજવાનું. આ રીતે ડોટ મૂકીને થી ઓછા પ્રકારનું તો અહીંયા લખવાનું, પછી અહીંયાથી આ રકમ અહીં મૂકી દેવાની, આ રકમ અહીં મૂકી દેવાની. આવી રીતે પણ તમે કરી શકો. અને આ જે માહિતી આપી છે એ આવૃત્તિ નથી મિત્રો, સંચય આવૃત્તિ આપેલી છે. તો સંચય આવૃત્તિ પરથી મેં આવૃત્તિ શોધી. કેવી રીતે શોધી, ફરી વાર સમજાવું. 100 માંથી 98 જાય તો 2, 98 માંથી 92 જશે તો 6, 92 માંથી 89 છે 3, 89 થી 78 11, 78 45 33 21 18 અને છેલ્લે ખાસ છેલ્લે 2 ના 2 તો આવે ના આવે. આ બધી આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે કરવાનું શું મિત્રો,
તો સૌ પ્રથમ આપણે CF શોધી લેવું, કેમ કે આપણે દાખલામાં શોધવાનો કોણ છે? મધ્યસ્થ. તો સૌ પ્રથમ આપણે CF શોધીએ. તો શોધવા માટે આપણે શું કરવું પડશે? તો સૌ પ્રથમ આપણે આનો સરવાળો 2 ના 2, 2 માં 4 ઉમેરો તો 6. આનું આ જ છે, જુઓ તમે મૂકી દેવાનું. 24, 45, 78, 89, 92, 98 અને 100 ના 100. તો આનો સરવાળો પણ n બરાબર કેટલું થશે? 100. હજુ કહું છું, 2, 2, 2 માં 4 ઉમેરો તો 6, 6 માં 18 ઉમેરો તો 24, 21 માં તો 45, 33. આવું પૂછવાનું, આ સેમ હોય તો લખી નાખવાનું. પણ થી વધુ પ્રકારનો દાખલો હશે ને તો આવી રીતે નહીં થઈ શકે. એટલે શક્ય હોય ને ત્યાં સુધી આપણે શું કરવાનું? આવી રીતે દાખલામાં બાદબાકી કરીને આવૃત્તિ શોધવાની અને પછી એનો સરવાળો કરી દેવાનો. તો આવી રીતે આ દાખલા જે છે એ થી ઓછા પ્રકારના દાખલા છે. તો આ આપણને એક સ્ટ્રક્ચર બની ગયું. બસ હવે આપણે જે દાખલો આપણી રીતે ગણતા હતા એ જ રીત કરવાની છે. આપણે જે દાખલો આ ગણ્યો કે ભાઈ પહેલા n/2 કરો. n/2 એટલે 100/2 એટલે શું જવાબ આવ્યો? 50. તમને બધાને ખબર છે કે આમાંથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ પસંદ કરવો પડે. તો કેવી રીતે પસંદ કરશો? 50. 1 થી 2 માં 50 હોય, આ 50 જોવાના. 1 થી 6 માં 50 હોય, 1 થી 24 માં 50 હોય, 1 થી 45 માં 50 હોય, 1 થી 78 માં 50. હા, 1 થી 78 માં 50 આવે. બસ આ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. આ L, આ F અને આ CF. તો સૂત્ર મૂકી દો મિત્રો. m બરાબર L પ્લસ n/2 CF F ગુણ્યા H. બરોબર. આ દાખલો તમે હોમવર્કમાં ગણી શકો એવો હતો, પણ થી ઓછા પ્રકારના હોવાના કારણે તમને એમ લાગે કે આ શું છે સાહેબ, એટલા માટે આ ખાસ સમજાવું છું. બસ ખાલી આ બનાવતા આવડી ગયું પછી તો દાખલો નોર્મલ છે. હવે આગળ n 35. n/2 નો જવાબ કમ્પ્લીટ છે 50. CF કેટલા છે? CF 45 અને F એની સામે 33. કેટલાનું અંતર છે? તો કે સાહેબ 5. 50 માંથી 45 છે તો 5, 33 ગુણ્યા 5 તો 25 થઈ જશે. 25/33 વત્તા 35. તો આપણે શું કરવાનું મિત્રો? 25/33 કરી નાખવાના. બરાબર. તો અહીંયા શું મૂકશે તો અહીંયા પોઈન્ટ આવશે. તો સાઈડમાં આપણે ભાગાકાર કરવા માટે ગુણાકાર કરવો જ પડશે. 33 નો ઘડિયો ના આવડતો તો કરી નાખવાનો મિત્રો. કરી લઈએ. 33 ગુણ્યા 3 તરી 5 કરીએ. 5 તરી 15, 5 તરી 15 ને 16, 165. 33 8 કરી જો, 8 તરી 24, 8 તરી 24, 26, 264 નહીં આવે મિત્રો. તો 33 7 કરી જો, 7 તરી 21, 2 7 તરી 21 23, 231. તો 33 7 231. બરાબર છે. બાદ બાકી કરશો તો કેટલા આવશે? 19. હવે આગળ 100 મૂકીએ. 190 તો 5 તો 65 થાય છે. તો ફરી 33 6 કરી જો, 6 તરી 18, 1 6 તરી 18 19, 198. તો 6 પણ નહીં આવે તો કેટલા લેવા પડશે? 5. કેટલા આવશે? 165. એટલે આપણે શું થાય, આવી રીતે સાઈડમાં ભાગાકાર કરી નાખવાનો. બરાબર છે. તો કેટલા આવ્યા? ફરી 25 આવ્યા. 25 આવે તો અહીં શું થાય? તો ફરી 7 આવે તો જવાબ શું આવ્યો? 0.757. 0.757. હવે 35 માં ઉમેરી દો તો 35.757 લખો તો પણ સાચા. અને કોઈ એવું કરે કે ત્રીજો આંકડો, મેં તમને ત્રીજાની વાત કરી છે, 5 કે 5 કરતા મોટો હોય તો એક ઉમેર 75 ની જગ્યાએ 76. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. જો તમને આ દાખલો સરળતાથી ખબર પડી હોય મિત્રો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો, જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે. તો હવે આવી રીતે આગળ સ્ક્રીનશોટ પાડી લો જેને પાડવો હોય એ.
હવે આ દાખલો તમને આવડી ગયો મિત્રો, અને જો આવડ્યો હોય તો આ મારી જે ચેનલ છે મિત્રો એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, ના કર્યું હોય તો મિત્રો. હવે આગળનો દાખલો છે, આ દાખલો આવડી ગયો છે. હવે બીજો દાખલો છે, દાખલો ગણવાનો છે દાખલા નંબર 2. આ દાખલાની અંદર શું છે મિત્રો, આ દાખલાની અંદર આપણે મધ્યસ્થ જે છે મિત્રો, આ મધ્યસ્થ આપેલો છે. તો અત્યારના દાખલામાં આપણે શું કરતા હતા, તો અગાઉના દાખલામાં આપણે મધ્યસ્થ શોધવાનું હતું. આ દાખલામાં આપણે શું કરવાનું છે, મધ્યસ્થ આપેલો છે તો શોધવાનું શું કીધું છે, ખૂટતી આવૃત્તિ શોધો. ખૂટતી આવૃત્તિ શોધવાની કેટલી કીધી છે, x અને y. જ્યારે બે માહિતી શોધવાની કીધી હોય તો બે માહિતી આપેલી છે. જો એક મધ્યસ્થ આપેલો છે ને કે એનો સરવાળો આપેલો. તો જ્યારે મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો તમે ગણો ત્યારે ખાસ ધ્યાન આપવાનું કે દાખલાની અંદર મધ્યસ્થ વર્ગ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન આપો. ચલો પહેલા સમજીએ. તો સૌપ્રથમ આપણે કરવાનું શું છે, તો સૌપ્રથમ આપણે CF શોધી લઈએ. 5 5માં x ઉમેરો એટલે 5 + x, આમાં 5માં 20 ઉમેરો એટલે 25 + x, 25માં 15 ઉમેરો 40 + x, 40માં y ઉમેરો 40 + x + y, 5 ઉમેરો 45 + x + y. ખાસ ધ્યાન આપજો મિત્રો, x ઘણા બધા વિદ્યાર્થી 5 નો x સાથે ગુણાકાર 5x લખે છે, ભૂલ ના થાય, ધ્યાન આપજો. 5 + x પછી 5માં 20 ઉમેરો એટલે 25, x તો એવા ને એવા રાખવા. એ જે 40માં y ઉમેરો 40 + x + y. હવે પહેલું કામ આપણે શું કામ કરવાનું, પહેલું કામ એ કરવાનું મિત્રો કે સૌપ્રથમ દાખલાની અંદર ગણતી વખતે પહેલું આ કામ કરવાનું કે 45 + x + y બરાબર 60 મૂકી દેવાના. આ શું કહેવા માંગે છે મિત્રો કે 45 x ની અને y ની કિંમત ભલે આપણને ખબર નથી, અજ્ઞાત છે, પણ એટલી ખબર છે કે જ્યારે 45 ની અંદર x ની y ની કિંમત મૂકનું જવાબ 60 હશે. તો હવે કરવાનું શું મિત્રો, કરવાનું એ કે 45 ને આમ લઈ લો, આની ક્યાં જરૂર પડશે હમણાં સમજ પડશે. તો 45 ને આમ લઈ લો તો કેવા થઈ જાય, માઇનસ, તો કેટલો જવાબ આવ્યો 15. તો x અને y ની ભેગી જે કિંમત છે મિત્રો એ કેટલી મળી આપણને 15. ચલો હવે આપણે શું કરવાનું છે, આ દાખલાની અંદર ખાસ સમજવાનું છે મધ્યસ્થ આપેલો છે. જ્યારે દાખલામાં મધ્યસ્થ આપેલો હોય તો મધ્યસ્થ વર્ગ પસંદ કરતી વખતે CFમાં નહીં જોવાનું, વર્ગમાં જોવાનું. બાકીના દાખલામાં લો, આ જૂનો દાખલો બતાવો. આ દાખલામાં આપણે શું કર્યું, મધ્યસ્થ વર્ગ પસંદ કરવા માટે n/2 કર્યું, 50 આયા, 1 થી 78માં 50 હોય તો આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. પણ હવે જે અત્યારે દાખલો હું ગણાવું છું આ દાખલામાં એવું નથી મિત્રો. આ દાખલામાં 28.5 CFમાં નહીં જોવાના મધ્યસ્થ વર્ગ પસંદ કરતી વખતે, આમાં જોવાના. શેમાં જોવાના, વર્ગ અંતરાલમાં જોવાના. જુઓ મિત્રો 28.5, 10 થી અને 20 ની વચ્ચે 28.5 આવે ના, 20 થી 30 ની વચ્ચે આવે 28. તો આ આપણો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. આ L, આ F અને આ શું આવશે CF. તો હવે શું કરવાનું મિત્રો, સૂત્ર મૂકો અને દાખલો ગણી નાખીએ. m = L + n/2 CF F × H. L એટલે લોઅર લિમિટ કેટલી છે, તો કે 20, અને મધ્યસ્થ પણ આપેલો છે 28.5. n એટલે કેટલા, તો કે n એટલે આપેલા જ છે, ચોપડીમાં આપેલા જ છે રકમમાં 60. 60 ને 2 ભાગો તો કેટલો જવાબ આવશે 30. CF ધ્યાન આપજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ કરે છે. CF 5 + x છે. જો તમે આવું લખી નાખ્યું તો તમે દાખલામાં ભૂલ કરી રહ્યા છો ને આ દાખલો ખોટો પડે. લખવાનું ખરું પણ શેમાં લખવાનું મિત્રો, કૌંસમાં. અહીંયા બહુ મોટી ભૂલ થાય છે વિદ્યાર્થીઓ. F, તો F કેટલા છે જોઈ શકો છો 20, અને કેટલાનું અંતર છે મિત્રો 10 10. તો પહેલું તો જો 10 0 0 ઉડી જશે, સરસ. હવે 20 ને આમ લાવો તો 20 તમે જોઈ શકો 20 આમ આવશે તો માઇનસ બરાબર અહીં થઈ જશે. 30 ના 30, કોઈ પણ કૌંસની આગળ માઇનસની નિશાની હોય એ કૌંસને છોડવામાં આવે તો કૌંસની અંદરની નિશાની બદલાઈ જાય. નીચે 2 ના 2, 30 માંથી 5 જશે તો 25 - x / 2 ના 2 જોઈ શકો. હવે 28.5 માંથી 20 જશે તો 8.5 આવશે, અને તમે 2 નો ગુણાકાર 8.5 સાથે કરો, અરે 85 કરો ને, 85 સાથે ગુણાકાર કરો. 2 નો પોઈન્ટ વાળું જો તકલીફ પડે તો 2 નો 85 સાથે ગુણાકાર કરશો તો 170 આવશે.
અને પછી પોઈન્ટ કાપી લો એક, એટલે કેટલો થઈ ગયો જવાબ 17. તો આમ 8.5 નો 2 સાથે ગુણાકાર કરો 17 આવશે. 25 ના 25, x ના x. યાદ રાખજો મિત્રો, શોધવાનો x છે, શોધવાનો y છે. આ શોધવાનો x છે ને પોતે કેવો છે? માઇનસ છે. તો એ માઇનસ ને પ્લસ કરવો પડે, તો એને આમ લઈ લો, તો x આમ આવશે તો પ્લસ, અને 17 આમ જશે તો માઇનસ. તો કેટલો જવાબ આવશે? 25 માંથી 8 જશે તો, અને 25 માંથી 17 જશે, કેટલો જવાબ આવશે? 8. તો આવી રીતે મિત્રો x મળ્યો. હજુ આપણે શોધવાનો શું રહ્યો? તો કે સાહેબ હજુ તો y શોધવાનો રહ્યો. તો જો y ને પણ શોધી નાખીએ તો તમારી પાસે તૈયાર છે. શું તૈયાર છે? x + y બરાબર 15. કે x અને y નો અમે તો સમજાવ્યું હતું શરૂઆતમાં કરી દેવાનું. હવે જ્યાં x હોય તો 8, y ના y, 15 ના 15, 8 ને આમ લઈ જાઓ તો 7. તો અહીંયા ખૂટતી આવૃત્તિ મિત્રો કઈ મળશે આપણને? 8 અને 7 મળે. બરાબર. તો અહીંયા આ દાખલો ખૂટતી આવૃત્તિ વાળો પૂરો. હજુ કહું છું, આ દાખલામાં વિદ્યાર્થી બે જગ્યાએ ભૂલ કરે છે. એક, મધ્યસ્થ વર્ગ પસંદ કરતી વખતે CFમાં જુએ છે, દાખલો ખોટો પડશે. વર્ગમાં જોવાનું, અને જો આવી રીતે બે રકમ હોય તો સૌ પ્રથમ મિત્રો આ કૌંસની અંદર જ મૂકવાનું. ડાયરેક્ટ મૂકશો તો દાખલો ખોટો પડશે. આ ચોપડીનો દાખલો છે, દાખલા નંબર 2. હવે આપણી ચોપડીમાં એક ઉદાહરણ પણ આપ્યું છે, સેમ આવો દાખલો. 2 મોસ્ટ ટાઈમથી દાખલા છે, એ પણ ગણી લઈએ. જેમ કે અહીંયા છે ઉદાહરણ છે, દાખલામાં મધ્યસ્થ આપ્યો છે 525, અને દાખલામાં આવૃત્તિ કેટલી આપી છે? 100. બરાબર. તો હવે આ દાખલાની અંદર આપણે કરવાનું શું છે? તો મિત્રો આનો x અને y, હવે આ લોકો xy ની જગ્યાએ તમને બીજું કંઈ પણ આપી શકે. xy ની જગ્યાએ આ લોકો a b p q કંઈ પણ આપી શકે. ઘણી વખત તો કશું નથી આપતા, ખાલી ડેશ આપે છે, અને ખૂટતી આવૃત્તિ શોધો. તો એ વખતે આપણે શું કરવાનું? એને x અને y લઈ લેવાનું, a અને b લઈ લેવાનું, જે લેવું હોય તમે લઈ શકો. બરાબર છે. તો દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે શું શોધવું પડશે? તો કે સાહેબ CF શોધવા પડશે. તો CFમાં 2, 2 માં 5 ઉમેરો તો 7, 7 માં x ઉમેરો તો 7 + x, 7 12 માં પછી 7 ઉમેરો 19 + x, 19 માં 17 ઉમેરી દો તો આ x તો મૂકવાના જ તે, તો 36 + x, 36 માં 20 ઉમેરો તો 56 + x, એમાં y ઉમેરો. 56 + x તો હતા ને, એમાં y 9 ઉમેરો તો 64 + x + y, નહીં 9 6 65 થશે. ઓકે, 65. પછી 65 માં 7 ઉમેરો તો કેટલા આવશે? 72 + x + y, 4 ઉમેરો 76 + x + y. તો આવી રીતે મિત્રો શાંતિથી સરવાળો કરી નાખવાનો, અને આ સરવાળાની અંદર જો તમારો કમ્પ્લીટ આમાં ભૂલ ના પડે, બરોબર, તમારે થોડી તકેદારી રાખવી પડશે. બરોબર, ઉતાવળ નહીં કરવાની. હવે શું કરવાનું મિત્રો? તો આપણને n તો ખબર જ છે, કેટલા n આપેલા છે? 100. અંદર રકમ આખી છે, ચોપડીમાં તમે જોશો ને તો ઉદાહરણ કમ્પ્લીટ આપેલું જ છે. ઉદાહરણની અંદર ડિટેલ આપેલી છે, હોય લખી નથી અહીંયા રકમ, પણ કંઈ જરૂર નથી. આપણે બે વસ્તુની જરૂર છે, મધ્યસ્થ 525 અને કુલ આવૃત્તિ 100 લઈએ. પહેલું કામ શું કરવાનું મેં કીધું હતું તમને? તો પહેલું કામ આપણે એ કરવાનું કે સૌ પ્રથમ આ 76 + x + y બરાબર 100 આપેલા જ છે મિત્રો, કે x 76 + x + y ટોટલ બધાનો સરવાળો 100 થાય. 76 ને આમ લઈ લો તો મિત્રો કેટલા આવશે? આવી રીતે 24 આવશે. તો આવી રીતે આપણને જે 24 મળી ગયા મિત્રો, એ આ 24 આવી રીતે ગણતરી કરી નાખ. હવે આ મળ્યા પછી શું કરવાનું? આ મળી જાય પછી આપણે પહેલાથી આમાં મધ્યસ્થ વર્ગ પસંદ કરવાનો. બોલો, પસંદ કરો તો કેવી રીતે કરશો? તો મધ્યસ્થ કેટલો આપ્યો છે? 525.
CF માં ના જોતા મળે નહીં 525, જો આમાં જોવાનું 525 ક્યાં હશે? 500 અને 600 ની વચ્ચે, તો આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. 525 500 અને 600 ની વચ્ચે, તો આપણો L, આ F અને આ CF. જોઈ શકો છો કેવી રીતે લેવાનું આવે છે. હવે સૂત્ર મૂકી દઈએ મિત્રો, m બરાબર L પ્લસ n/2 CF F ગુણ્યા H. m એટલે કેટલા છે? 500 વત્તા બરાબર L એટલે કેટલા? તો જો તમે, તો આવી રીતે આપણે સૂત્ર મૂકી દેવાનું. હવે સૂત્રમાં કિંમતો m એટલે મધ્યસ્થ કેટલો? 525. L એટલે કેટલા? 500. n/2, તો n તમે ખબર છે 100 છે. આ રીતે તો 100 ને 2 ભાગશો તો કેટલા આવશે? 50 માઇનસ ખાસ સૂચના CF કેટલા આવશે? 36 વત્તા x છેદમાં F. F એટલે શું મિત્રો? 20. કેટલાનું અંતર છે? તો કે 100. હવે આપણે કામ શું કરવાનું? પહેલું કામ 500 ને આમ લઈ લો, માઇનસ થઈ જશે 50, માઇનસ કૌંસ છોડીએ તો અંદરની નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. આ ખાસ ભૂલતા નહીં. અહીંયા જો 20 50 100, કૌંસ છોટો કર્યો, અંદરની નિશાની બદલે 20 50 100. હવે અહીં શું રહેશે? ખાલી અહીં ખાલી કેટલા રહેશે મિત્રો? 5. 525 500 છે કેટલા આવશે? 25. 50 માંથી 36 કેટલા આવશે? 14 માઇનસ x અને 5 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. પાયો 25 5 14 માઇનસ x ને આમ લાવો તો x આમ આવે તો પ્લસ અને 5 આમ જશે તો માઇનસ. તો x બરાબર કેટલા આયા? 9. હજુ દાખલો નથી પત્યો, x શોધ્યો, હજુ y શોધવાનો ને. તો જો આપણી પાસે તૈયાર સૂત્ર છે આ રહ્યું, જો x વત્તા y બરાબર 24. જ્યાં x હોય ત્યાં 9 મૂકી દો, 9 ને આમ લઈ લો તો કેટલા આવશે? 15. તો આવી રીતે મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હમણાં પણ મેં કીધું હતું, જો આવી ખૂટતી રકમના દાખલા તમારે ગણવા હોય અને તમને લાગે કે આવા દાખલામાં હજુ કચાશ છે, હજુ તકલીફ પડે એવી છે, તો મને કોમેન્ટમાં કરજો કે મધ્યસ્થના ખૂટતી આવૃત્તિવાળા દાખલા. આવી જો 20 કોમેન્ટ આવશે તો સ્પેશિયલ એક વિડીયો બનાવીશું જેની અંદર ઓનલી ફોર મધ્યસ્થના ખૂટતી આવૃત્તિવાળા દાખલા, અને એ પણ સાદા નહીં, સારામાં સારા, અઘરામાં અઘરા, ગમે તેવો તમને બોર્ડમાં પૂછે તમને આવડી જાય. તમે ચાહે સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું હોય, ચાહે બેઝિક ગણિત રાખ્યું હોય, બધામાં તમને આવડી જાય એવા આપણે ગણાવીશું. તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.